ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અગાઉના મકાનો હતા એ 1270 મકાનને જે નોટિસ આવી હતી એ મારુતિધામના પાદભૂમિ 1 અમે લોકો ચેરમેન સાહેબને ને ડેપ્યુટી મેયર સાહેબને ત્યાં પણ વિઝિટ કરાવી. અહીં આવતા પહેલાં અમે ત્યાં બી ગયા અને અત્યારના અમે એવું બી કહીએ છીએ, હું આજે પબ્લિકની સામે જાહેરમાં કહું છું કે જે જર્જરિત મકાન હશે એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. પણ ધારો કે 390 મકાન હોય તો એમાંથી તમે સ્ટડી કરો કે કયા મકાનમાં પ્રોબ્લેમ છે, એને એક અઠવાડિયાનો ટાઈમ આપો કે ભાઈ તું રિપેર કરાવી દે, અઠવાડિયા પછી અમે જાતે આવી. પેલા માટે બોલેલો 1270 અને એ 1270 એ વખતે આ નહોતું. આ પછી સૌથી પહેલી નોટિસ આવી ને નાના ધ્યાનમાં હતી જ. અમે લોકો આ લોકલ માણસોને તમે પૂછી લો, હું જ્યારથી મને આ મેટર ખબર પડી ત્યારથી હું લાઇઝનિંગમાં હતો, મારો વિસ્તાર નહોતો એટલે હું અહીંયા પગ નહોતો મૂકતો. મેં બે કાઉન્સિલરોને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો 16 નંબરમાં આવે છે, પણ મારા ઘરની સામેના મકાનો છે, બધા મારા નાનપણના ભાઈબંધો મારી જોડેના, અમારે રાત દિવસ સામે મોઢા એકબીજાને અમે જોતા હોઈએ છીએ. એટલે હું અહીં આવ્યો. મારા 1270 મકાનમાં હજી બી તમને કહું છું કે કાલે સવારના તમે આવો, 1270 મકાનને જે નોટિસ આપેલી એ આ જ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો. માનો છો કે આપણે મોડા જાગ્યા છે? હવે પહેલાં કર્યું હોત તો આ નોટિસ પહેલાં આપેલી જ હતી ત્યારે પબ્લિકે બી જાગવાની જરૂર હતી ભાઈ. આપણે એવું નથી, પણ એક વસ્તુ બી છે, કોઈના જાનના જોખમે કોમ્પ્રોમાઇઝ ના થાય. આજે બી હું કહું છું ડોર ટુ ડોર અમે કાલે ફરવાના છે. તમે વાત સમજો, જે લોકો ફરતા હતા ને એમને પૂછી જુઓ, એ લોકો 10 વખત કહેવા જતા હતા કે ભાઈ તમારું રિપેર કરાવો, ત્યારે કોઈ નહોતું જાગતું. હવે જ્યારે આ પાણી ડ્રેનેજ કાપ્યા તો તમે વિચાર કરો કે જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ મારુતિધામમાં એક્શન લીધું તો અહીં ગાડી કામ ચાલુ થઈ ગયેલા ભાઈ. જે લોકો અને એ તઈ એક્શન લીધું ને એને એ કામ ચાલુ. તો મેં એવું કહું કે અઠવાડિયું આપો ને, એક અઠવાડિયામાં મકાન નથી પડવાના, 10 દિવસ આપો. અમે આ લોકો જોડે રહીને રિપેર પછી તમે આવો ચેક કરો. અને હું તો એવું કહું છું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીને કે તમે આટલા વર્ષો કેમ બેસી રહ્યા? તમને ખબર હતી કે જર્જરિત છે, કેમ કોઈ પીપીપી મોડેલ લાવીને આ લોકો પાસે ના આવ્યા? એમને કશું કર્યું નહીં અને છેલ્લા અમારે ભોગવવાનો વારો આવે.